લઈને આવેલા બ્રહ્માજીને અજરામૃત ન મળ્યું. એવા આપણે બધા રોજ ઠાકોરજીને ધરીને પ્રસાદી મિશ્રી લઈએ છીએ તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે કે જે મોટા મોટા દેવતાઓને લાભ નથી મળતો એ મહાપ્રભુજીની કાનીથી રોજ આપણને ઘરમાં મળે. પણ તકલીફ એ ઘરમાં મળે ને એટલે એની મળતા ન હોય. ઘણા લોકોને દૂર હોય ત્યાં ભગવાન મોટા, આમ ત્યાં બદ્રીનાથ જાય ને ચાલે નાચ કરે, જ્યાં દર્શન કરે ત્યારે એવો ભાવ આવે કે બહુ દૂર છે. એટલે આપણને અઘરું અને દૂર મળે ને એની મહત્તા હોય, પણ સહેલું ને ઘરે મળે ને એમાં ભગવાન નથી માંગતા. આપણી તકલીફ હોય છે સહજતા એ ઘણી વાર આપણને અભાવ સુધી લાવી દે. પણ તમે ઘણી વાર ઇન્ડિયા જઈને દૂર દૂર જઈને જારી ભરીએ, પણ ઘરે ઠાકોરજી બિરાજતા હોય એની ક્યારે જારી ન કરીએ. તો આ પણ વિશેષ ફળ છે. ઘરે પણ પ્રભુની જારી ભરો એનું પણ કેટલું મોટું પુણ્ય અને ફળ આપણે ત્યાં કરીએ. અને એટલા માટે જે સુલભ લાભ છે, જે આજુબાજુ છે, જે સહજ છે, જે રોજ મળે છે એની પણ મહત્તા જાણીને જો દરેક વસ્તુની મહત્તા માનીને સેવા કરે. હવે ચર્ચ પર પણ કરતા હો તો એ મહત્તા માનો કે જો આ ચરણ લક્ષ્મીજીને પણ દુર્લભ છે, એ પણ હૃદયનું સ્થાન છોડી ચરણોમાં આવીને ચરણ સેવા કરે છે. એ ચરણોનો સ્પર્શ હમણાં હું કરવા જઈ રહ્યો છું. આ પ્રભુના મુખારવિંદના દર્શન કરવા માટે ગોપીઓ કેટલી લાલાયિત રહે છે કે પાપડ બંધ થાય તો એમ લાગે જાણે યુગ વીતી ગયા. એ મુખારવિંદનું મને દર્શન થઈ રહ્યું છે. આ પ્રભુની પ્રસાદી કણિકા જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. એટલે તો રસખાનજી કહે કે ઠાકોરજી માખણનો લોટો લઈ નંદાલયના આંગણામાં જયારે ફરતા હતા, માખણ અને રોટી ઉપર માખણ મૂકી યશોદાજી આપ્યું. એટલામાં એ ઝાડ પર બેસેલો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને હાથમાંથી માખણ રોટી લઈ ગયો. અને રસખાનજીએ કહ્યું, કાગ કે ભાગ કહા કહીએ જો હરિહાથ સો લઈ ગયો માખણ રોટી. કે જે દેવતાઓને નથી મળતું એ આ કાગડો ભાવી ગયો. ઠાકોરજીનું અંતરાગત તેને મળ્યું. કેટલી મોટી સૌભાગ્યની વાત છે. તો આવા પ્રસંગોને યાદ કરી અને મળેલી પ્રસાદી મિશ્રી મુખમાં પધરાવો તો એ દિવસે મિશ્રીનો સ્વાદ નહીં આવે, એ દિવસે અધરામૃતનો સ્વાદ આવે. જો પદાર્થમાં ભળેલું ભગવાનનું અધરામૃત, આપણે પદાર્થનો સ્વાદ નથી લેવાનો હોતો, આપણે એમાં ભળેલા પ્રભુના અધરામૃતનો સ્વાદ લેવાનો. એને પ્રસાદ લીધું કહેવાય, બાકી તો જમ્યા જ કહેવાય. જેનાથી પેટ ભરાય એ જમ્યું કહેવાય, જેનાથી આત્માને તૃપ્તિ થાય એને મહાપ્રસાદ લીધો. અને એટલે મહાપ્રસાદની તો કણિકાઓ એ તો જે મળે ને સૌભાગ્ય માનીને સ્વીકારી લેવાનું. તો આ મહત્તા આપણે ત્યાં છે. અને એટલા માટે ચૌરી યશો વિશાળી કુમારતાનંદિત ઘોષનારી. કુમાર લીલા કરી, 5 વર્ષની અવસ્થાએ કુમાર લીલા કરી અને ઘોષનારીએ વ્રજનારીઓને જે આનંદ આપ્યો છે ઠાકોરજીએ અનેકવિધ લીલાઓ દ્વારા. અનેક પ્રકારના ગોપીજનો છે. કોઈ બાલ ભાવ, કોઈ કિશોર ભાવ, કોઈ પ્રૌઢ ભાવ, અનેકવિધ ભાવના વાળા ગોપીજનો. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, નિર્ગુણ ભાવ, જુદા જુદા ભાવને ધારણ કરનારા ગોપીઓ રોજ નંદાલયમાં આવે છે. અને જે પલ્લાના દર્શન કરતા હોય, પલ્લામાં ઝૂલતા પ્રભુ, એ ઝૂલતા ઝૂલતા પણ જેનો જેવો ભાવ છે એવો ભાવનો એનો અનુભવ કરાવે. જો મર્યાદા પુરુષોત્તમ ને પુષ્ટિ પુરુષોત્તમ નો ફરક આ, મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જે સ્વરૂપે બિરાજતા હોય એ જ સ્વરૂપે કૃપા કરે ને દર્શન આપે. અને પુષ્ટિ પુરુષોત્તમ ભલે કોઈ પણ બાલકૃષ્ણ હોય, મથુરાધીશ હોય, દ્વારકા જે સ્વરૂપે હોય, પણ વૈષ્ણવ જે ભાવ લઈને આવ્યો હોય એ ભાવનો અનુભવ કરાવે. આ મર્યાદા પુરુષોત્તમ ને પુષ્ટિ પુરુષોત્તમ નો ફરક. કે પુષ્ટિ પુરુષોત્તમ ભલે બાળક લાગતા હોય, પણ દર્શન કરના મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ શ્રી નંદ યશોદા આ પદમાં પણ ત્યાં સુંદર વર્ણન કર્યું કે જેનો જેનો ભાવ જેવો છે એ રીતે ઠાકોરજી એમના પર કૃપા કરે. આ પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા. અહીંયા ભક્તને બદલીને ભગવાન કૃપા નથી કરતા, પણ ભક્ત જેવા થઈને ભગવાન કૃપા કરે. સ્વભાવ સંતકા ભાવો નવૈ શક્તિ કથંચન અત ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ. એટલે સુબોધનીમાં મહાપ્રભુ સમજાવે છે કે તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, આ બધી જુદી જુદી લીલા ભગવાન કેમ કરે છે? અને જુદા જુદા પ્રકારના ભક્તો છે. અને જુદા જુદા પ્રકારના ભક્તો છે, દરેકનો ભગવાને પોતાનામાં નિરોધ કરવો છે, પોતાનામાં
મન લગાડી દેવું છે ભક્તોનું. એટલે ભગવાન ભક્તોને નહીં બદલે, પણ ભગવાન એવી લીલા કરશે કે તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારો ઠાકોરજી છે, રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને આ તો અમારો પ્રભુ છે. એટલે ભક્તોના ચરિત્ર, ભક્તોની સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે લીલા કરી અને ભક્તોના મનને હરી લેનારા ઠાકોરજી છે. આ પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. એટલે જ કહ્યું કુમારિતા નૃત્ય ઘોષ નારી, કુમાર લીલા કરી અને ગોપીઓને આનંદ આપનારા એવા કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજ. મારા ઠાકોરજી કોણ? તો કે આ ગિરિરાજ ધારી, જેને ગિરિરાજજીને ધારણ કરી અને સર્વને સંકેત કર્યો કે આ ભગવતીનો આશ્રય કરશો તો મારા સુધી તમે પહોંચશો. આમનો આશ્રય કરશો કારણ કે આમનામાં અને મારામાં કોઈ ભેદ નથી. અને એટલા માટે આપણે ત્યાં ભગવતીય સંઘની આટલી મહત્તા છે. ઠાકોરજીમાં ખાલી ઠાકોરજી મળે, કદાચ ગુરુમાં ઠાકોરજી અને ગુરુ બે મળે, પણ કોઈ ભગવતી પાસે જાઓ તો ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયનો મેળાપ. આપણે કહો વૈષ્ણવ એને જ કહીએ ને, પહેલો વ વલ્લભનો, વૈષ્ણવ બીજો વ વિઠ્ઠલનો, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. તો જેના હૃદયમાં ઠાકોરજી, વલ્લભ અને ગુસાઈજી એક કરીને હૃદયમાં બિરાજતા હોય એ જ વૈષ્ણવ છે. જયારે એટલે જ અમારા હરિરાયજી વલ્લભ સાખીમાં પણ કહે છે કે વૈષ્ણવ આવે વારણે, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી હો જાને મેરે મન કે. વૈષ્ણવ જયારે આવે, કોઈ પણ આવે, એ ભલે ને લૌકિક કામથી આવ્યો હોય, પણ એ લૌકિક કામથી આવ્યો હોય એનો અર્થ એ નથી થતો કે તમારે પણ લૌકિક થઈ જવું. આપણી અલૌકિકતા આપણા ચિત્તમાં સદાય બનાવી રાખે. આપણી તકલીફ શું થાય? જેવા સંજોગ, જેવા વ્યક્તિ, પરિસ્થિતિ મળે આપણે પણ એવા થઈ. પણ હરિરાયજી કહે છે તું એની ચિંતા ન કર. તારી ભક્તિનો આનંદ લેવો છે તો સામે વાળો ભાવ વાળો છે કે નહીં એ જો તું મૂલ્યાંકન કરવા દેશે તું તારા ભક્તિનો આનંદ નહીં લઈશ. આપણે બધા તકલીફ છે ને, ભલે અલૌકિક સ્થાનોમાં આપણે જઈએ પણ ત્યાં જયારે તોલવા અને માપવા અને વિવેચન કરવા બેસી જઈએ, આમ હોવું જોઈતું હતું, નામ કરાવવું જોઈતું, આમ લાઈન કરવી જોઈએ, નામ ચોખ્ખાઈ હોવી, આ બધું જો કરવા બેસી જઈએ તો આપણે આપણા ભક્તિનો આનંદ ઘણી વાર ગુમાવી દઈશું. અને એટલા માટે અલૌકિકતાનો આનંદ લેવો છે તો તમારે અલૌકિક બનીને રહેવું પડે, ત્યારે જ એ આનંદ પામી શકાય. તો મહા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી એમ કહી આગળ દ્વિતીય શ્લોકને ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે આ વ્રજાંગનાઓ સાથે સદા વિહાર કરનારા પ્રભુ છે. ગોપીઓ આ કોઈ સાધારણ ગોપીઓ નથી, આ તો વેદની ઋચાઓ ગોપીઓ બની આવી. આ તો દંડકારણના ઋષિઓ ગોપી બની આવે. એટલે જ ગોપીઓના બે વેદ, એક શુદ્ધિ રૂપા ગોપીજન અને બીજા ઋષિ રૂપા ગોપીજન. કે જયારે વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન બહુ કર્યા, પણ જયારે ભગવદ રસ માણી ન શકી વેદની ઋચાઓ, ત્યારે ભગવાન પાસે આવીને વિનંતી કરી કે પ્રભુ કોઈ મીઠાઈ વિશે વર્ણન કરનારો વ્યક્તિ મીઠાઈનો સ્વાદ નથી લઈ શકતો, એનો આસ્વાદ એને કેમ આવે? જયારે મીઠાઈ મુખમાં પધરાવીએ, પ્રભુ આપના વિશે ગાયું તો બહુ, પણ આપના રસનો અનુભવ અમને કેમ? ત્યારે એ વેદની ઋચાઓને ભગવાને આપ્યું વરદાન અને ગોપીઓ બનીને વ્રજમાં આવી છે. અને એ જે યુથ છે, જે ગ્રુપ છે, એને શુદ્ધિ રૂપા ગોપીજનો કહેવાય. અને દંડકારણ્યમાં જયારે રામચંદ્રજી પધાર્યા અને મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાન રામને જુએ છે અને કોઈ વિશેષ આનંદ પામવાની ઈચ્છા જાગી. થયું કે મુક્તિનો આનંદ તો સર્વોચ્ચ છે, તો હજી આપને જોઈને બીજું કયો આનંદ પામવાની ઈચ્છા જાગી છે? ત્યારે ભગવાને કહ્યું કે મોક્ષ આનંદની ઉપર પણ છે સ્વરૂપાનંદ, ભજનાનંદ. પેડો થઈ જવામાં આનંદ નથી, એના કરતા પણ પેડો ચાખવામાં વધારે આનંદ. મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરવો, એનો અનુભવ કરવો. અને કહ્યું તમે ગોપીઓ બનીને કૃષ્ણ લીલા સમયે પ્રગટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.